નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ધરપકડ બાદ કીર્તિ પટેલના ખુલાસા સામે આવ્યા છે। રિમાન્ડ દરમિયાન ખુલાસા કર્યા છે। ફરિયાદ બાદ સીધી ઉદયપુર પહોંચી હતી કીર્તિ પટેલ તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે ધરપકડથી બચવા ઉદયપુરમાં આશરો લીધો હતો। બાકીના ફરાર 4 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। કીર્તિ પટેલે ભાગવામાં ઉપયોગ કરેલ કારનો પણ કબજો લેવાશે। आज सांजे 4 वागे कीर्ति पटेलना रिमांड पूर्ण थशे तो रिमांड पूर्ण थता कोर्टमां रजू करवामां आवशे। तो कीर्ति पटेलनी धरपकड़ बाद अनेक खुलासा पण थया छे। संवाददाता अमार अमारी साथे जोड़ाई गया छे। अमार, कीर्ति पटेलनी धरपकड़ बाद हवे केटला खुलासा थया छे? आगामी समयमां हजू पण कया प्रकारनी तपास करवामां आवशे? कोमल, चौक्कस के कीर्ति पटेलनी गईकाले धरपकड़ बाद तेना रिमांड मळ्या छे। सांज 4 वाग्या सुधीना अने कीर्ति पटेलनी पूछपरछ जारी छे त्यारे ज नवा खुलासाओ थया छे। कीर्ति पटेल सामे ज्यारे फरियाद नोंधाणी एक बाद एक 3 जेटली फरियाद नोंधाई अने પોલીસ પકડથી દૂર રહેવા માટે તે સીધી ઉદયપુર પહોંચી હતી। ઉદયપુરની અંદર એક હોટલમાં તે રોકાણી હોવાનું સામે આવ્યું ને પોલીસે તેનું ટેકનિકલ સોર્સના આધારે ત્યાંથી ધરપકડ કરી છે। ખાસ કરીને કીર્તિ પટેલે જે ભાગવામાં કારનો ઉપયોગ કર્યો તેનો પણ કબજો લેવામાં આવશે। બીજી તરફ કીર્તિ પટેલ હાલ પોલીસને તમામ જે પૂછપરછ છે તેમાં સમર્થન આપતી હોવાની પણ માહિતી મળી રહી છે। પોપટની જેમ તમામ ખુલાસાઓ કરી રહી છે। તો બીજી તરફ જે ફરાર છે જે ખંડણી કેસમાં કીર્તિ પટેલ સામે છેલ્લા જે ખંડણી કેસ નો ગુનો દાખલ થયો તેમાં 5 આરોપીઓ છે। કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી સહિત 5 લોકો, હજી 4 આરોપીઓ ફરાર છે તેની પણ શોધખોળ ચાલુ છે અને આજે સાંજે 4 વાગે કીર્તિ પટેલને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે 2 ગુનાની અંદર તેની અટકાયત હજુ બાકી છે। જી જે અમાર જે અન્ય 4 જેટલા લોકો છે તેમની કઈ રીતે તપાસ કરવામાં આવશે? તે લોકોનું હાલ પગેરું ક્યાં મળી રહ્યું છે? તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? જે 4 લોકો ફરાર છે તેમાં જુનાગઢની દિવ્યા સાવલાણી, જસપાલસિંહ અને અન્ય 2 લોકો છે તેની પણ શોધખોળ પોલીસ કરી રહી છે। કીર્તિ પટેલ સાથે તેમણે કઈ રીતના સંપર્ક છે, આખી ટોળકી કઈ રીતના કૃત્યો કરતી હતી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। આ 4 આરોપીઓ જે ફરાર છે તેની પણ ધરપકડ કરવા માટેની તજવીજ પોલીસે શરૂ કરી છે। જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરા શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એક બુટલેગર દ્વારા નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા પોલીસ પણ હવે ચોંકી ઉઠી છે। પીસીબીએ કિશનવાડી વિસ્તારના પરસોત્તમનગરમાં દરોડા પાડી એક અનોખી તરકીબનો પર્દાફાશ કર્યો હતો। આરોપીએ મકાનના પીઓપી સીલિંગમાં તેમજ ઘરમાં બનાવેલા બ્યુટી પાર્લરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો। પોલીસે એક બાદ એક સીલિંગ ખોલતા વિદેશી દારૂ અને બિયરની કુલ 476 બોટલો મળી આવી હતી। વિદેશી શરાબ તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ 2,61,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પરથી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પીઓપીની અંદર આજે દારૂની બોટલો છે તે રાખવામાં આવી હતી। બુટલેગર દ્વારા આખી નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આજે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, બુટલેગર દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે, આ તો ખૂબ જ ચોંકાવનારી ઘટના, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ થી જો આપણે વડોદરામાં બુટલેગરોની વાત કરીએ તો વડોદરા શહેરમાં બુટલેગરો હવે ખૂબ સ્માર્ટ બની ગયા છે। ગઈકાલે એક કન્ટેનર ભરીને દારૂ જે છે તે ગ્રામ્ય એલસીબી પકડ્યું હતું અને ગઈકાલની જ વાત કરીએ તો જે પીસીબી છે તેના દ્વારા કિશનવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ચોક્કસ બાતમી મળી હતી કે એક મકાનમાં દારૂનો જથ્થો છુપાવેલો છે। પોલીસ જયારે પહોંચી ઘરમાં તલાશી ત્યારે પોલીસને ઘરમાંથી તો દારૂ ના મળ્યું, પરંતુ જયારે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે ત્યાં એક લાઇટ લગાવેલી હતી અને લાઇટ કાઢ્યું અને પીઓપી ની અંદરથી જે છે તે ખૂબ જ મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે તે પીસીબીને મળી આવ્યો છે। પોલીસે એક બુટલેગર જે છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરીને લગભગ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો છે। કોમલ, હાર્દિક, વડોદરાની અત્યારે અલગ અલગ 4 તસવીરો અમે બતાવી રહ્યા છે, એટલે દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે કે દારૂની રેલમછેલ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। શું સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે? બિલકુલ થી જો આપણે અગાઉ પણ વાત થયેલી છે કે વડોદરા વાસીઓ જો કોઈ દારૂ પીવાના શોખીન હોય તો તેમને પૈસા ખર્ચીને બીજા રાજ્યમાં કે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે વડોદરા શહેરમાં જોવા જઈએ તો દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળે છે।
અને અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે કે બુટલેગરોને ત્યાં જ ખાવા પીવાની તમામ પ્રકારની સુવિધા જે છે તે આપવામાં આવે છે, એટલે પોલીસની અને બુટલેગરોની કઈ હદે સાંઠગાંઠ હશે એનો અંદાજો જે છે તે લગાવી શકાય છે. અને અત્યારે આપણે જે દર્શકોને તસવીરો બતાવી રહ્યા છે એ તસવીરો જોઈને પણ અંદાજો આવશે કે આ તો એ મુદ્દામાલ છે કે જે પોલીસે પકડ્યો છે, પરંતુ કરોડોની માત્ર જે રૂપિયાનો જે દારૂ જે છે તે વડોદરા શહેરમાં ઠલવાતો હશે અને લોકો જે છે આ રીતે દારૂનો નશો કરીને અકસ્માત પણ સર્જતા હોય છે. એટલે ચોક્કસથી આ દારૂ જે છે તે સમાજનું દૂષણ છે અને અત્યારે વડોદરા વાસીઓ પણ જે છે ખુદ આ દારૂના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોમલ. હાર્દિક, વડોદરાની જે તસવીરો સામે આવી છે તેમાં એક તસવીર એ પણ છે કે જેમાં 48 કલાકમાં લગભગ 2 કરોડ જેટલો જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. એટલે અહીંયા સમસ્યા શું છે, કેવી રીતે આખરે આજે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં? શહેરની વાત કરીએ તો રેલવે મારફતે પણ વડોદરા શહેરમાં દારૂ સપ્લાય કરવામાં આવે છે. હાઈવે મારફતે પણ વડોદરા શહેરમાં દારૂ જે છે તે ઘુસાડવામાં આવે છે. અને મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરનું કોઈ એક પોલીસ સ્ટેશન એવું નહીં હોય કે જેની હદ વિસ્તારમાં વિદેશી શરાબનો જથ્થો જે છે તે ન મળતો હોય. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં બુટલેગરો એ હદે બેફામ બન્યા છે કે તેઓને કાયદો કે વ્યવસ્થાનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. અને એની પાછળનું મૂળ ચોક્કસ કારણ જો કોઈ કહીએ તો પોલીસની સાંઠગાંઠ છે, કારણ કે પોલીસ જે છે તે બુટલેગરો ઉપર મહેરબાન છે. એના કારણે બુટલેગરો જે છે તે લાખો કરોડો રૂપિયાનો જે વિદેશી શરાબનો જથ્થો છે તે મંગાવતા હોય છે અને યુવાધનને બરબાદ કરવાનો એક આ ષડયંત્ર ચાલી રહ્યો વડોદરા શહેરમાં તેમ લાગી રહ્યું છે. અને તમે પણ જાણો છો કે વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને સંસ્કારી નગરીમાંથી જો 48 કલાક 2 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાતો હોય તો ખરેખર એનો જે પોલીસ વિભાગ જે છે તેને અત્યારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બનાસકાંઠાના પાલનપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. 2 વ્હીલરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. દેશી દારૂ ભરેલી ગાડીએ વેપારીને ટક્કર મારી દીધી છે. અકસ્માત બાદ ગાડીની ડિક્કી ખુલતા દારૂ મળી આવ્યો તો ગાડીની ડિક્કીમાંથી દેશી દારૂની જથ્થો ઝડપાયો છે અને સ્થાનિકોએ બુટલેગરને પોલીસને સોંપ્યો હતો. નંબર પ્લેટ વગરની ગાડીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. તો દેશી દારૂ ભરેલી જે ગાડીની ડિક્કી ખોલતા જ દેશી દારૂ મળી આવ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિકો ત્યાં આગળ હાજર હતા તેના દ્વારા જે બુટલેગર છે તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. તો બનાસકાંઠાના પાલનપુરની આ ઘટના સામે આવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, 2 વ્હીલરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, શું હતી આખી ઘટના? ચોક્કસથી પાલનપુર શહેરમાં આવેલા નવાગંજ વિસ્તારની અંદર એક જ્યુપિટર ચાલકે વેપારીને ટક્કર મારી હતી અને તે દરમિયાન જ્યુપિટરની ડિક્કી ખુલતા તે ડિક્કીમાં દેશી દારૂની પોટલીઓ ભરેલી હતી. જ્યુપિટર ડિક્કીમાંથી દેશી દારૂની પોટલી ઝડપાતા જ હોબાળો મચ્યો હતો. સ્થાનિક વેપારીઓએ બુટલેગરને ઝડપીને પૂર્વ પોલીસને સોંપ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ શખ્સ ગંજ બજારમાં દારૂ વેચતો હોવાનું અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે. મહત્વની વાત તો એ છે કે નંબર પ્લેટ વિહોણી આ જ્યુપિટરમાં દારૂનું વેચાણ કરી રહ્યો હતો, તેને હેરાફેરી કરી રહ્યો હતો અને જ્યારે આ જ્યુપિટર ચાલકે વેપારી ટક્કર મારી ત્યારે આ પર્દાફાશ થયો છે. પાલનપુરમાં દારૂબંધીના દાવાઓના લીરે ઉડતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. અત્યારે તો આ બુટલેગરને વેપારીઓએ પોલીસને સોંપ્યો છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મોહમ્મદ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે લોકોએ બેફામ દારૂના વેચાણથી ત્રાસી ગયા છે. તો કંટાળેલા સ્થાનિકોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ગામમાં વધી રહેલા દારૂના વેપારને કારણે બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેથી ગ્રામજનોએ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. ગામના સરપંચ સહિત આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પોલીસે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે. દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે. અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ. અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ નહીં. બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી. દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અસીરભાઈ છગનભાઈ વાઘેલા કરી,
એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો, દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય. તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે. અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે. એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે. એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ. સુરતના કતારગામમાં તસ્કરીની મોટી ઘટના સામે આવી છે. જ્વેલર્સની પેઢીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. લાખોની મત્તાનો હાથફેરો કરીને તસ્કર ફરાર થઈ ગયા છે. સીસીટીવીમાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ કેમેરામાં કેદ થયો છે. તો મોડી રાત્રે 2 કલાક અને 10 મિનિટથી 3 વાગ્યા વચ્ચે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. વેપારી દુકાન વધાવી ઘરે ગયા બાદ આ બનાવ બન્યો હતો. ઓફિસના પાછળના ભાગેથી કાચની બારી વાટે પ્રવેશ કરવામાં આવ્યો હતો. તો કબાટ અને ડ્રોઅરમાંથી કિંમતી ઘરેણાં ઉઠાવાયા હતા. રૂપિયા 1.30 લાખની રોકડ પણ લઈ ગયો તસ્કર. તો સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 12.26 લાખની ચોરી કરવામાં આવી છે. હીરા જડિત ચાંદીના દાગીના પણ ચોરાયા. તો મોઝેનાઇટ ડાયમંડના પેકેટ પર પણ હાથ સાફ કરવામાં આવ્યો છે. તો આ તરફ સુરત શહેરમાં પણ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ઉધના અને કતારગામ વિસ્તારમાં ચોરી થઈ છે ત્યારે ઉધનામાં રોડ નંબર 3 ઉપર વકીલની ઓફિસના તાળા તૂટ્યા છે. તસ્કરો ઓફિસમાં અંદર ચોરી કરી તથા કોમ્પ્લેક્સમાં અન્ય લોકોની ઓફિસના એસીના પાઇપ અને કેમેરાની ચોરી કરવામાં આવી. તો ચોરીના સીસીટીવી વાયરલ થયા છે. સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સુરતની આ બંને તસવીર સામે આવી છે. એક તરફ કતારગામના એ દ્રશ્યો સામે આવ્યા છે, બીજી તરફ ઉધનાની એ તસવીરો સામે આવી છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, એક તરફ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી છે, બીજી તરફ તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો છે. તસ્કરો જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના બની રહી છે સુરતમાં. કીર્તેશ, બિલકુલ શિયાળો પૂર્ણ થવાના આરે છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તસ્કરો બેફામ બન્યા છે. આમ તો તસ્કરો શિયાળામાં ચોરી કરતા હોય છે ત્યારે ઉનાળો આવતાની સાથે જ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી રહ્યા છે. ખાસ કરીને મોડી રાત્રે દુકાનમાં પ્રવેશ કરી રોકડા અને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જ્યારે સુરતના ઉધના વિસ્તારમાં પણ આ જ પ્રકારે એક વકીલની ઓફિસમાં તસ્કરો પ્રવેશ કર્યો હતો અને ત્યાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો છે. બંને ઘટનાના સીસીટીવી સામે આવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ધનસુરા પંથકમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આગાહી મુજબ વધુ વરસાદ આવે તો ઘઉં સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે. બાર જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ તરફ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખોખરા, નારોલ, નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે અમદાવાદ પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો માહોલ એવો રહ્યો કે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા. મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં જે પ્રકારે કમોસમી વરસાદની આગાહી છે એમાં પણ 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે યલો એલર્ટ 5 જિલ્લામાં જાહેર કર્યું છે. ત્યારે અમદાવાદ
અમદાવાદમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી કલાકોમાં હવામાનમાં ઝડપી ફેરફાર થવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 5 જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ખાસ કરીને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. અચાનક વરસાદને કારણે પાકને મોટી અસર થઈ શકે છે. કાપણી માટે તૈયાર થયેલો જે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા શહેરમાં વાદળો છવાઈ ગયા છે. બેવડી ઋતુના વચ્ચે વાદળો ઘેરાયા છે ત્યારે વાતાવરણ બદલાતા ખેડૂતોના તૈયાર પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. તો ખેડૂતોને ચિંતા સતાવી રહ્યો છે. તે લોકોના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી છે અને પાણીની લાઇનમાં ભંગાણ થવાના કારણે વગર વરસાદે જ રોડ પર પાણી થઈ ગયું છે. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી ગઈ અને લાખો લીટર પીવાનું પાણી વહી ગયું છે. પાણીના ખાબોચિયા ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે પરેશાન થયા હતા. ગંભીર સ્થિતિ છતાં પાલિકાના અધિકારીઓ હજી સુધી કોઈ કાર્યવાહી કર્યા વગર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. મધ્યપ્રદેશના શારડારના જંગલમાં જોવા મળી અતૂટ શ્રદ્ધા. શિવલિંગ પર શીશ ઝુકાવતા વાઘનો વિડીયો થયો વાયરલ. પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો દેખાયો. વન વિભાગે ગ્રામજનોને જંગલમાં ન જવા આપી સૂચના. અમદાવાદના સોલામાં નજર ચૂકવીને ગાડીમાંથી 2 લાખની ચોરી. આંગળીયા પેઢીથી નીકળેલા વેપારીનો પીછો કરીને ચોરીને આપ્યો અંજામ. 2 બાઇક પર આવેલા 4 ગઠિયાઓ ચોરી કરીને ફરાર. ઘટનાના સીસીટીવીના આધારે હાથ ધરાઈ તપાસ. વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે ઠેર ઠેર ખોદેલા ખાડા બન્યા માથાનો દુખાવો. ખાડાઓના કારણે ટ્રાફિકમાં ફસાયેલી દુલ્હને અજાણ્યા 2 વ્હીલર ચાલક પાસે માંગવી પડે લિફ્ટ. 2 વ્હીલર પર લગ્ન સ્થળે પહોંચી દુલ્હન. ઘટનાનો વિડીયો વાયરલ. રાજકોટમાં મેગા ડિમોલેશનનું કાઉન્ટડાઉન શરૂ થયું. આવતીકાલથી જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો પર ફરશે બુલડોઝર. મેગા ડિમોલેશન પહેલાના ડ્રોન શો આવ્યા સામે. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ. આજી નદીના પટમાં તેમજ ટીપી રોડ પર આવતા દબાણો દૂર કરાશે. આજી નદીના પટમાંથી 992 મકાન દૂર કરી 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરી 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. સમગ્ર વિસ્તારમાંથી 200થી વધુ મિલકત ધારકોએ સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરી. ડિમોલિશન દરમિયાન સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સ એસઆરપી સહિતના જવાનો તૈનાત રહેશે. વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા. શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા. જંગલેશ્વરમાં ઘર ખાલી કરતી મહિલાઓનું દર્દ છલકાયું. ભીના સ્વરે મહિલાઓએ કહ્યું, ભારે મુશ્કેલી સાથે જીવી રહ્યા છે. કેટલાક લોકોએ સ્વેચ્છાએ ડિમોલેશન કામગીરી કરી. મકાન ખાલી કરવામાં બાળકો પણ જોડાયા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. એક નાની ઓરડીમાં રહેતા પરિવારે અંતિમ વખત ઓરડીમાં સાથે બેસી લીધું ભોજન. ભારે હૃદય અને ભીની આંખે ઘરથી છૂટા પડવાની પળો જીવી. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે અફવા ફેલાવનારા સામે કાર્યવાહી. સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી અને ખોટી અફવા ન ફેલાવવા પોલીસની અપીલ. રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા હાથ ધરાશે મોનિટરિંગ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સુરક્ષાકર્મીઓએ યોજી ફ્લેગ માર્ચ. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 7 ઝોન પાડ્યા. 7 ઝોનમાં એક સાથે કામ થશે. ફાયર બ્રિગેડની ટીમ અને મેડિકલની ટીમો પણ તૈનાત કરાઈ. રાજકોટમાં જંગલેશ્વરમાં લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે ડિમોલિશન. બાપુનગર સ્મશાન પાસે આવેલા ગેરેજનું ડિમોલિશન. ગેરેજ માલિક દ્વારા કરાયું ડિમોલિશન. કુલ 1400 થી પણ વધુ મિલકતો પર ફરવાનું છે બુલડોઝર. પોરબંદર મનપા વિસ્તારમાં વનાણા ટોલનાકા હટાવવાની માંગ. બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આપના સંયુક્ત રીતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. મનપા કમિશનર અને નેશનલ હાઈવે તંત્ર સંકલનનો અભાવ હોવાનો વિપક્ષનો આરોપ. મનપા બન્યા બાદ શહેરવાસીઓ પર ટેક્સનું ભારણ વધ્યું. જિલ્લામાં જ 3 અલગ અલગ ટોલનાકા હોવાથી લોકોમાં
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ ધોળકામાં ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। ઠાકોર સમુદાયના લોકો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં જોડાયા છે કોંગ્રેસમાં, તો સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જન આક્રોશ રેલી યોજી ભાજપના નેતા સામે બળવો કરવામાં આવ્યો છે અને અંદાજિત 5 થી 7 હજાર ઠાકોર સમુદાયના લોકો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ભાજપના કાર્યકર્તા સત્તાના બળથી આ લોકો ટીડીઓ સાહેબનું, પોલીસ તંત્રનું આ બધાની તાકાત કરીને અમારા વંડા તોડી નખાયા। અમારા છેલ્લા 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન કરાયું છે। એટલે જન આક્રોશ રેલીની અંદર અમે જ્ઞાનીબેન ઠાકોરને બોલાયા હતા અને તમામ ઠાકોર સમાજ કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યો છે। અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે। સ્કૂલ મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ વિરોધ કર્યો છે। એબીવીપીના કાર્યકરો સાથે વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા। સ્કૂલને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે, તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય ખસેડવાના સ્કૂલના નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે એબીવીપીના કાર્યકરોએ પ્રિન્સિપાલને આવેદન આપ્યું છે અને સ્કૂલ દ્વારા 15 દિવસમાં નિર્ણય પણ લેવામાં આવશે। વેદાંત સ્કૂલની અંદરથી બીજી એક સ્કૂલ બીવીડી મુક્ત જીવન સ્કૂલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। આપણે હવે આગામી જે અભ્યાસ છે એ ત્યાં આગળ લેવાનો રહેશે। એ ઘટના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ધ્યાનમાં આવતા આજરોજ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ તથા વાલી મંડળ અને વાલીઓ દ્વારા અહીંયા આગળ રજૂઆત કરવામાં આવી અને પ્રિન્સિપલને આવેદનપત્ર સોંપવામાં આવ્યું કે આજે સામાન્ય વિદ્યાર્થીઓ જે છે, જે લોકોએ અહીંયા આગળ ફી જે ભરી છે, જે આ સ્કૂલને જોઈને ફી ભરી છે, આ વાતાવરણને જોઈને સ્કૂલને ફી ભરી છે, એ લોકોને કોઈ જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં ના આવે। મારી ડોટર આ સ્કૂલની અંદર છેલ્લા 8 વર્ષથી ભણી રહી છે અને આ વર્ષે આ સ્કૂલની પ્રિમાઇસીસ બદલીને બીવીડી સ્કૂલની અંદર કરવામાં આવે, જ્યાંનું વાતાવરણ બિલકુલ યોગ્ય નથી, જ્યાંની લોકાલિટી બિલકુલ યોગ્ય નથી। એટલે અમારી વાલી તરીકે માંગણી એવી છે કે અમારા છોકરાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રિમાઇસીસમાંથી એમને ક્યાંય બીજી પ્રિમાઇસીસમાં ટ્રાન્સફર કરવામાં ના આવે, આવી અમારી ચોખ્ખી માંગણી છે। वेदांत एजुकेशन कैंपस और पेरेंट्स साथ में जुड़ के काम करते आए हैं, हमेशा के लिए साथ में जुड़ के ही काम करेंगे। जो लिखित में संज्ञान मुझे दिया गया है वो मैं मैनेजमेंट के सामने प्रस्तुत करूंगा। आने वाले 10 से 15 दिन के अंदर अंदर हम इसके बारे में जो भी है फाइनल निर्णय करके पेरेंट्स के साथ बात करेंगे। વડોદરામાં વૃદ્ધ બન્યા છે ડિજિટલ એરેસ્ટનો શિકાર સાયબર ઠગોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી છે। મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની ધમકી આપવામાં આવી છે। 5 દિવસ સુધી વૃદ્ધને વિડીયો કોલ પર એરેસ્ટ કર્યા, તો 80ના નકલી દસ્તાવેજો મોકલી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 16 લાખની એફડી તોડાવી રકમ મોકલાવવા દબાણ કરતા હતા, તો વૃદ્ધ એફડી તોડીને પૈસા મોકલાવવા બેંક પહોંચ્યા અને બ્રાન્ચ મેનેજરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે 16 લાખનું ટ્રાન્ઝેક્શન અટકાવ્યું, તો પોલીસે વૃદ્ધને સાયબર ફ્રોડથી બચાવ્યા। પીડિતની પુત્રીએ પોલીસનો આભાર પણ માન્યો। બેંક ગયા ઇન્ડસઇન્ડ બેંક ભાયલીમાં, ત્યારે બ્રાન્ચ મેનેજરને થોડું ડાઉટ થયું અને એમને ભાયલી પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા ભાયલી પોલીસ સ્ટેશન છે, ત્યાંના 2 પોલીસ ઓફિસરને ત્યાં બોલાવ્યા। મારા ફાધરને એ લોકોએ ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમારી જોડે ફ્રોડ થઈ રહ્યું છે, અને ત્યારે પપ્પાને ખ્યાલ આવ્યું કે આવું છે। પછી પોલીસવાળાએ એમને પેલા સ્કેમરને ફોન પર બહુ જ ખખડાયું અને મારા પપ્પા આનાથી બચી ગયા। ભારત ટેક્સી ચલાવનારાઓ સાથે અમિત શાહ દ્વારા સંવાદ કરવામાં આવી રહ્યો છે। સીધા જઈશું તે તરફ। तो शुरुआत में बाथरूम में थोड़ा प्लम्बिंग का प्रॉब्लम होगा, कहीं कलर उखड़ा हुआ होगा, कहीं दरवाजा ढंग से बंद नहीं होता होगा, मगर 1 महीना होते होते आप सब रिपेयर करा दोगे और ये सुचारू रूप से घर में रहना शुरू हो जाता है। इस तरह से टीथिंग प्रॉब्लम जो शुरुआती दिक्कतें होती हैं, वो शुरुआती दिक्कतों को अपनी कंपनी है ऐसा समझकर थोड़ा बड़ा हृदय कर रख कर चलना, तब जाकर ये निश्चित सफल होगा। आपको जरा भी शंका रखने की जरूरत नहीं। धन्यवाद सर। वनराज गढ़वी जी से मैं अनुरोध करूंगा, वो अब अपनी बात महोदय के समक्ष रखेंगे। नमस्ते सर, मेरा नाम वनराज गढ़वी है। मैं अहमदाबाद गुजरात से एक टैक्सी ड्राइवर हूँ। मैं पिछले 8 साल से अहमदाबाद में टैक्सी चलाता हूँ
और कई बड़ी बड़ी कंपनियों में हमने काम किया है। वो बड़ी बड़ी कंपनियां, हम जब सुबह से घर से निकलते हैं, अच्छी सोच लेके निकलते हैं कि घर से निकलकर हम जाए, अच्छा मुनाफा कमाएंगे, घर अच्छा पैसा लेके आएंगे और परिवार का गुजरान करेंगे। लेकिन जब हम पूरा दिन काम करते हैं तो इतना भारी कमीशन और इतना टैक्स, मतलब ऐसे चार्ज लगाते हैं, हिडन चार्ज लगाते हैं। आज तक हमें समझ में नहीं आता किस प्रकार से कौन से चार्ज लगाए जाते हैं। कभी चार्ज बढ़ भी जाता है, कभी कम भी हो जाता है, कभी किराया बढ़ जाता है, कभी कम हो जाता है। जब हम थक के घर जाते हैं शाम को, तब मालूम पड़ता है कुछ नहीं बचा है, हमने तो खाली मेहनत ही की और कुछ बचा नहीं। ना हमारा परिवार का भविष्य होता है, ना किसी का और कुछ होता है। तो हम ये जानना चाहते हैं आपके माध्यम से सर कि भारत टैक्सी हमारे भविष्य के लिए, हमारे परिवार के लिए और क्या क्या सुविधा देगी। पहली बात, भारत टैक्सी में हिडन कुछ नहीं होगा। एक बात समझिए, जो होगा वो नोटिफिकेशन आपके मोबाइल पर आ जाएगा, तभी होगा, और 1 सप्ताह पहले नोटिफिकेशन आएगा। आप मेरी बात ढंग से समझ रहे हैं? जो करेंगे 1 सप्ताह पहले नोटिफिकेशन भेजकर करेंगे। आपकी मिनिमम वायबिलिटी पर किलोमीटर क्या होगी, वो बेसलाइन बनाकर जो होगा उसके ऊपर होगा। मतलब आप 1 किलोमीटर का आपका रेट 2 रुपया है, मैं काल्पनिक रूप से 2 रुपया कह रहा हूं, तो जो होगा वो 2 रुपया प्लस मुनाफा उसके ऊपर ही होगा, इसके नीचे कभी नहीं होगा। आप मेरी बात समझ रहे हैं? तो भारत टैक्सी काउंट करेगी कि ऑटो का मूल्य कितना, पेट्रोल कितना जलेगा और मिनिमम कितना कमाना चाहिए, ये सब मिलाकर एक बेस रेट होगा। इससे नीचे हम नहीं जाएंगे। हमारा लक्ष्य मुनाफा कमाना नहीं है। हमारा सारथी, हमारी कोऑपरेटिव का मालिक है, वो अपना घर अच्छे से चला पाए, वो है। तो सारी कंपनियों में क्यों तकलीफ आती है? उन्होंने बेस रेट ही तय नहीं किया है। ये सहकार टैक्सी का एक बार मैंने राज्यसभा में भाषण किया तो ये तीनों लोग मुझे बारी बारी मिलने आए थे कि मत करिए, नुकसानी का धंधा है वो। फिर मैंने वैसे ही जानकारी के लिए पूछा कि भाई आपने आपके ड्राइवरों के लिए कोई मिनिमम बेस रेट बनाया है कि नहीं, बेस रेट नहीं है, वो तो उसको अच्छा लगेगा तो आएगा, नहीं अच्छा लगेगा तो वो नुकसान करेगा तो इट इज अप टू हिम, मतलब वो उसको देखना है। हम ऐसा नहीं करेंगे। जो बिजनेस करेंगे आपका मिनिमम मुनाफा होना चाहिए, इतना हो, और फिर जो ज्यादा मुनाफा होगा वो भी अंततोगत्वा तो घूमकर आपके पास में ही वापिस आना है। धन्यवाद सर। सारथी बहन नीलम है यहाँ पर, वो अपनी बात अब आपके सामने रखेंगे। नमस्कार मंत्री महोदय जी, सभी साथियों को भी नमस्कार। मैं नीलम शर्मा, मैं बिहार से बिलोंग करती हूँ। मैं दिल्ली शहर में आई और कुछ समय बाद ही मेरे पति को कैंसर पीड़ित हो गए। वो उससे